પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એસપી ડોક્ટર પાર્થરાજ ગોહિલનું ઇન્સ્પેક્શન. પોલીસ દરબાર યોજાયો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે. સાબરકાંઠા જિલ્લાના એસપી ડોક્ટર પાર્થરાજ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ કે પટેલ તેમજ એએમ વાળા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન એસપી કચેરીનું છે એ લેવામાં આવનાર છે. આ વાર્ષિક ઇન્સ્પેક્શનની અંદર આખા વર્ષ દરમિયાન જે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે. જે કંઈ પણ રેકોર્ડ કીપિંગ છે, રેકોર્ડ કીપિંગ યોગ્ય રીતે થયું છે કે કેમ, તથા જે ગુનાઓની તપાસ છે અને તે ઉપરાંત જે અરજી જાણો છો એડીની તપાસ છે યોગ્ય રીતે થયેલ છે કે કેમ, તે ઉપરાંત જે આ વિસ્તારના જે પ્રશ્નો હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને પોલીસને તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. સાહેબ, આજે વાર્ષિક ઇન્સ્પેક્શન છે 2025-26 કે 26-27? આ 2026 નું વાર્ષિક ઇન્સ્પેક્શન છે, જેમાં 2025 ની કામગીરીની સમીક્ષા. વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપી દ્વારા પરેડનું નિરીક્ષણ કરી પોલીસ સ્ટાફની કામગીરી, શિસ્ત અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દરબાર યોજાયો હતો. આ દરમિયાન એસપી ડોક્ટર પાર્થરાજ ગોહિલે પોલીસ કર્મચારીઓને જણાવ્યું હતું કે ક્વાર્ટર, લોન અથવા અન્ય કોઈ પણ બાબતની ફરિયાદ હોય તો તેઓ નિર્ભયપણે રજૂઆત કરે. કર્મચારીઓની જે પણ યોગ્ય ફરિયાદ હશે તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવશે અને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. એસપી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેમની અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવે. પોલીસ સ્ટાફને અરજદારો સાથે સારો વ્યવહાર રાખવા અને સમયસર કામગીરી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓ, રેકોર્ડ, હથિયારો, સ્ટોર રૂમ અને અન્ય કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જે કોઈ ત્રુટીઓ અને ખામીઓ જોવા મળી હતી તેના અંગે એસપી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આવી ભૂલો ભવિષ્યમાં ફરી ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસપી ડોક્ટર પાર્થરાજ ગોહિલે જણાવ્યું હતું કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આ પ્રકારની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અને હવે જિલ્લામાં પણ આ જ રીતે ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાશે.